નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करी तो हवामान में मोटी गड़बड़ जोवा मळी। आ शुं थई रह्युं छे गुजरातनी अंदर अने भारतनी अंदर तेना विषे बात करीए तो मित्रों आ वर्षनुं हवामान जाणे जे छे ते रिसाईने बेठुं होय तेवुं लागी रह्युं छे, कारण के हवामाननी अंदर जे गतिविधिओ जोवा मळी रही छे ते अद्वितीय छे। એટલે કે દર વર્ષની સાપેક્ષે આ વર્ષનું હવામાન ગડબડ થઈ ગયું છે, કારણ કે ભાર શિયાળાની અંદર ઠંડી પડવાની જગ્યાએ 3 થી 4 રાઉન્ડો માવઠાના આવ્યા છે અને જ્યારે મિત્રો ચોમાસું હતું ત્યારે પણ હદથી બારો વરસાદ પડ્યો હતો અને અત્યારે મિત્રો જ્યારે ઉનાળાની શરૂઆત થવાની છે તો ઉનાળો પણ આવી ગયો છે, છતાં પણ એટલી હાડ થીજવતી ઠંડી આ વર્ષે પડી જ નથી। એનાથી દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આખરે હવામાનમાં શું થયું છે અને શું આની અસર આ વખતના ચોમાસા ઉપર પણ પડી શકે। તેને લઈને મિત્રો ઘણા બધા સવાલો એવા પણ આવી રહ્યા હતા કે આ વર્ષે ઠંડી ઓછી પડી છે, તેને કારણે ગરમી પણ ઓછી પડી શકે અને વરસાદ પણ ઓછો આવી શકે। લા નીનોની અસરને કારણે આ વસ્તુ થઈ શકે। જો કે મિત્રો તમને જણાવી દઈએ તો આ ત્રણ વસ્તુનો કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી। એવું નથી કે ગરમી ઓછી પડશે, ઠંડી ઓછી પડી છે તેને કારણે, એવું કોઈ પણ પ્રકારનો મિત્રો જે છે તે પરિબળો હોતા નથી। જો કે મિત્રો 1 થી 2 એવા પરિબળો હોય છે જેમ કે લા નીનોની અસર બની શકે, પરંતુ તેની સિવાય બીજા 3 થી 4 અન્ય પરિબળો પણ ચોમાસા ઉપર અને ઉનાળા ઉપર આધાર રાખે છે, જેથી આ વર્ષના ઉનાળામાં ફૂલ ભયંકર ગરમી માટે પણ તૈયાર રહેજો અને ચોમાસાના અનુમાનો પણ મિત્રો જે છે તે ભવિષ્યમાં આપવામાં આવશે। બાકી રહી અત્યારે હાલના હવામાન વિશેની વાત, તો અત્યારે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં 10 થી 15 તારીખની વચ્ચે અત્યારે હવામાન બદલી રહ્યું છે, જેથી 15 તારીખ સુધી તમને જે છે તે મિશ્ર હવામાન જોવા મળશે। સવારે રાત્રે ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો માહોલ જોવા મળશે। 15 થી 20 તારીખની વચ્ચે ગુજરાતમાં સંપૂર્ણ ઉનાળો લાગી જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં મોટું રાજીનામું, ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો। ત્યારે ગુજરાતની અંદર મિત્રો અચાનક રાજકારણ ગરમાયું છે અને આમ જોવા જઈએ તો ખેડૂતોને મોટી ફટકાર લાગ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના મિત્રો જે નેતા કે જેમણે ખેડૂત આંદોલન હળદળ અને બોટાદમાં કર્યું હતું આજથી 3 મહિના પહેલા અને ખેડૂતો માટે અવાજ ઉપાડીને મોટું આંદોલન પણ કર્યું હતું સૌરાષ્ટ્રની અંદર, તેવા ખેડૂત આગેવાન નેતા આમ આદમી પાર્ટીના રાજુ કોપડાએ રાજીનામું આપતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે રાજકારણ ગરમાયું છે। રાજકારણમાં ગુજરાતમાં અડધી રાત્રે મોટો ધડાકો। ત્યારે ગુજરાતના રાજકારણમાં હાલમાં મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપડાએ મિત્રો રાજીનામું આમ આદમી પાર્ટીને આપ્યું છે। અરવિંદ કેજરીવાલના મિત્રો જે છે તે રાજીનામું સોંપ્યું છે। ત્યારે જેલમાંથી મિત્રો મુક્ત હમણાં થોડા દિવસ પહેલા જ તેમને કરવામાં આવ્યા હતા, કારણ કે ખેડૂતોનો અવાજ ઉપાડીને જ્યારે તેમણે ખેડૂત આંદોલન કર્યું હતું ત્યારે તેમને જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા। થોડા દિવસ પહેલા મિત્રો જે છે તે તેમને જેલમાંથી છોડવામાં આવ્યા છે અને અત્યારે હાલ રાજુ કપડાએ જે છે તે મિત્રો રાજીનામું આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા। કારણ પૂછતા મિત્રો જે છે તે રાજુ કપડાએ વ્યક્તિગત કારણથી દાયિત્વ નિર્વહન સંભવ નથી તેવું પણ માહિતી આપી। ત્યાર પછી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે લાગુ કર્યો નવો કાયદો, તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આખા ભારતની અંદર હવે નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે। વંદે માતરમ અને રાષ્ટ્રીય ગાનને લઈને તમારે આનું પાલન હવે ફરજિયાત કરવું પડશે। 3 મિનિટનો નવો કાયદો બદલાયો છે, તેના વિશે વિસ્તારથી સમજાવીએ તો ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય ગીત એટલે કે વંદે માતરમના સન્માન માટે જે છે તે અનેકો રજૂઆતો કરી છે અને સૌથી મોટો ભારતનો આજ દિન સુધીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। તેની વચ્ચે શું નિર્ણય લીધો તેના વિશે સમજાવીએ તો હવે સત્તાવાર માહિતી પ્રમાણે વંદે માતરમ ગીત છે તેનું મિત્રો 6 અંતરાવાળું 3 મિનિટ અને 10 સેકન્ડનું જે આ વંદે માતરમ ગીત છે તે મિત્રો હવે સત્તાવાર રીતે વગાડવું ફરજિયાત પડશે અને ગાવું પણ અનિવાર્ય કરવામાં આવ્યું છે નવા પ્રોટોકોલ મુજબ। અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગાન માટે જ કડક નિયમો હતા, એટલે કે રાષ્ટ્રગાન જે છે તે મિત્રો ભારતનું જનગણ મન તેના માટે જ કડક નિયમો હતા, પરંતુ હવે રાષ્ટ્રીય ગાનની સાથે સાથે વંદે માતરમ માટે પણ કડક ગાઈડલાઈન બનાવવામાં આવી છે। જો કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવે છે તો રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે, જનગણ મન તેની પહેલા રાષ્ટ્રીય ગીત પણ વગાડવામાં ફરજિયાત આવશે। રજૂ કરવાનો હોય કોઈ કાર્યક્રમ કે કોઈ પણ વસ્તુ હોય તેની પહેલા વંદે માતરમ ગીત ગવાડવામાં આવશે અને ત્યાર પછી જનગણ મન રજૂ કરવામાં આવશે। આ દરમિયાન મિત્રો ઉપસ્થિત લોકોએ જે છે તે સાવધાની મુદ્રામાં ઊભા રહેવું પડશે, એટલે કે ઊભા થઈને મિત્રો રહેવું પડશે। જો કોઈ ન્યૂઝ ફિલ્મ કે ડોક્યુમેન્ટરીમાં આ ગીત ફિલ્મનો ભાગ હોય તો દર્શકોએ ઊભા થવાની જરૂર રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું, જેથી સિનેમાઘરોમાં અવ્યવસ્થા ના સર્જાય શકે।
ત્યાર પછી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે, શું દૂધમાં થઈ રહી છે ભેળસેળ? મિત્રો વાત કરીએ તો જો તમે પણ મિત્રો કોથળીનું દૂધ ખાતા હોય એટલે કે બજારમાંથી દૂધ લાવીને જો મિત્રો કન્ઝ્યુમ કરતા હોય અથવા વાપરતા હોય તો મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો વાત કરીએ તો 11 દેશમાં વેચાતા દૂધમાં જે છે તે ભેળસેળ વિશે વખતો વખત શંકા ઊભી થતી હોય છે. ત્યારે ભારતની અંદર મિત્રો વાત કરીએ તો સ્વતંત્ર લેબોરેટરી ટેસ્ટિંગ પ્રોગ્રામ હેઠળ ટર્સિફાઈડ નામની કંપની દ્વારા જે છે તે મિત્રો એક પરીક્ષણ કરવામાં આવ્યું દૂધને લઈને, અને મોટામાં મોટી કંપની ભારતની તેમને મિત્રો પરીક્ષણ કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ તો ઘણી બધી અલગ અલગ કંપનીઓનું દૂધ જે છે તેમાં ચકાસવામાં આવ્યું હતું. તેની વચ્ચે સમાચાર આવ્યા કે ભારતમાં મળનારા કંપનીઓના દૂધ છે તો દૂધના કેટલાક પાઉચમાં કોલીફોર્મની માત્રા જે છે તે નિર્ધારિત કરતા 98 ગણી વધુ માલુમ પડી, એટલે કે ભેળસેળ જોવા મળી. સ્વતંત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ટ્રસ્ટિફાઈડ દ્વારા મિત્રો જે પરીક્ષણ કરવામાં આવ્યું તેમાં કેટલાક દૂધના પાઉચમાં ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા જે છે તે નિયમ કરતાં વધારે 98 ગણું કોલીફોર્મની માત્રા જે છે તે માલુમ પડી છે. અન્ય દૂધના પાઉચમાં પણ મિત્રો પ્લેટ કાઉન્ટ નિર્ધારિત માત્રા કરતાં અનેક ગણું વધારે હતા. એટલે કે હવે દૂધ જેવી વસ્તુઓમાં પણ મિત્રો જે છે તે અલગ અલગ પ્રમાણે પરીક્ષણ દરમિયાન પરીક્ષણ ફેલ થઈ રહ્યું છે, એટલે કે જે વસ્તુ દૂધમાં ના હોવી જોઈએ એ પણ જોવા મળી રહી છે. બીજા નંબરે જો મિત્રો તમે અન્ય પણ દૂધ બંધાવેલું હોય, જેમ કે પ્લાસ્ટિકની કોથળીમાં ના મળતું હોય, અને જો મિત્રો અન્ય પણ તબેલાથી ડાયરેક્ટ દૂધ આવતું હોય તો એમાં પણ મિત્રો હવે ઘણી બધી જગ્યાએ જે છે તે પાણીની ભેળસેળ જોવા મળતું હોય છે. પરંતુ આ જે મિત્રો મોટી મોટી કંપનીઓના દૂધની પરીક્ષણ કરવામાં આવ્યું તેમાં જે પદાર્થ ના હોવા જોઈએ તેવા પણ 98 ગણા વધારે ના હોવા જોઈએ તે પણ જોવા મળ્યા. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, આયુષ્માન કાર્ડ જો તમારી પાસે હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે સૌથી મોટા સમાચાર, જો મિત્રો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ નથી અને જો તમારે કઢાવવું હોય તો આ સમાચાર તમારા માટે ખાસ જાણવા જેવા. અને જો તમારી પાસે પહેલેથી આયુષ્માન કાર્ડ છે તો મિત્રો ખૂબ જ મહત્વની વાત છે આ સમાચાર જાણવા. સૌથી પહેલા તો મિત્રો આયુષ્માન કાર્ડની અંદર સરકાર જે છે તે હવે 10 લાખ રૂપિયા સુધીનો પણ મિત્રો જે છે તે મફત સારવાર હોસ્પિટલોની અંદર તમારા પરિવારોને આપે છે. તેની વચ્ચે જો તમે આયુષ્માન કાર્ડ પહેલા તો ના કઢાવેલું હોય તો વહેલી તકે કઢાવી લેશો, તમારા માટે ફાયદારૂપ થવાનું છે. અને બીજી વાત એ છે કે ઘણા બધા લોકોની એવી ફરિયાદો આવતી હોય છે કે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો મફત સારવાર આપવાની મનાઈ કરી દેશે, આનાકાની કરે છે. તો હવે મિત્રો જો તમારી સાથે એવી ઘટના બને કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને છતાં પણ કોઈ એવી હોસ્પિટલો કે જે આયુષ્માન કાર્ડની અંદર સારવાર કરવાની હોય છતાં પણ નથી કરતી, તો મિત્રો તમે હવે સીધી ફરિયાદ નોંધાવીને તેની મિત્રો કમ્પ્લેન બનાવી શકશો. જેમ કે અમને માહિતી આપીએ તો મિત્રો જે છે તે તમે હોસ્પિટલમાં મફત સારવાર લેવા જાવશો અને તમને જો મના કરવામાં આવે છે તો તમે મિત્રો એક ટોલ ફ્રી નંબર હું તમને જણાવું તેના ઉપર, અથવા તો આયુષ્માન કાર્ડનો જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં જઈને પણ તમે ટોલ ફ્રી નંબર મેળવી શકો અને તેમાં ફરિયાદ કરાવી શકો. એ નંબર કયો છે તો મિત્રો અહીંયા તમે તમારા ફોનમાં સેવ કરી શકો આ નંબર. એ નંબર છે મિત્રો 14555. ફરી એકવાર જણાવી દઉં, 14555 નો આ ફોન નંબર છે જે મિત્રો આયુષ્માન કાર્ડના અંદર હેલ્પલાઇન માટે તમને ઉપયોગમાં આવશે. ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની આવક ગુજરાતમાં કેટલી તેને લઈને જે સર્વે કરવામાં આવ્યો તેમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા. ખેડૂતોની આવક મિત્રો બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. તેની વચ્ચે શું સમાચાર સામે આવ્યા તેના વિશે વાત કરીએ તો મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં પણ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ઓછી મળતા ગુજરાતના ખેડૂતોમાં દુઃખનો માહોલ. કારણ કે મિત્રો એક એવો સર્વે ધારિત કરવામાં આવ્યો હતો. સર્વેની અંદર માલુમ પડ્યું કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,000 રૂપિયાની આસપાસ છે. એટલે કે મિત્રો ખેડૂતો કેટલું કમાય છે દર મહિને તેનો એક સર્વે પરીક્ષણ કરવામાં આવ્યો, જેમાં માલુમ પડ્યું કે ગુજરાતના ખેડૂતો માત્ર 12,000 રૂપિયા મહિને કમાઈ રહ્યા છે. આની વચ્ચે મિત્રો જે છે તે ઘણા બધા સવાલો ઊભા થાય છે, કારણ કે 12,000 રૂપિયામાં મહિનાનું ઘર ગુજરાન ચલાવવું, બાળકોની શાળાઓની ફી ભરવી, ઘરમાં કોઈ પ્રસંગ આવે તો પ્રસંગ સાચવવા, બધું જે છે તે મિત્રો ખૂબ જ વધારે મુશ્કેલ પડી જાય છે. તો જો તમે ગુજરાત રાજ્યના ખેડૂત છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારે મહિનાની આવક કેટલી બનીને આવે છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધે લાગશે તાળા, સાવધાન થઈ જજો. ભારત બંધના એલાનને લઈને મિત્રો બેંકો પણ બંધ રહેવાના સમાચાર આવી રહ્યા છે. તેના વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર બેંક કર્મચારીઓ સહિત ટ્રેડ યુનિયનનો આગામી 12 તારીખ એટલે કે આજે ને આવતીકાલે જે છે તે હડતાળ ઉપર જઈ રહ્યા છે. ત્યારે 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશવ્યાપી હડતાળ ભારતમાં, જેનાથી બેંક કર્મચારીઓ પણ હડતાળમાં જોડાવાના છે. ગુજરાતના 25,000 બેંક કર્મચારીઓ આમાં જોડાવાના છે અને ભારતના 30 કરોડ જેટલા લોકો જોડાઈ શકે હડતાળની અંદર. ત્યારે
બેંકોમાં પણ રજા બની શકે કે રજા જોવા મળી શકે, ત્યારે બેંકોની હડતાળના પગલે ગુજરાતમાં 15,000 કરોડના વ્યવહારો પણ ખોરવાય તેવી સંભાવના છે. 12મી તારીખે હડતાળ પહેલા 11મી તારીખે તમારા જે મિત્રો ખાસ કરીને આ સમાચાર એટલા માટે જરૂરી કારણ કે જો તમારે બેંક પર કોઈ કામ હોય અથવા કોઈ સરકારી કામો હોય તો ખાસ મિત્રો બેંકની અંદર રજા રહી શકે. જો કે હજુ ઓફિશિયલી અનાઉન્સમેન્ટ થઈ નથી, પરંતુ એક દેશવ્યાપી ભારત બંધની મોટી હડતાળ જે છે તે 12 તારીખે જોવા મળવાની શક્યતા સૌથી વધારે પ્રબળ બની. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, ખેડૂતોના જમીન કાર્ડ બનાવવામાં આવી શકે. સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એક મહત્વનો નિર્ણય લીધો હતો, જેને ધ્યાનમાં રાખીને મિત્રો કૃષિ ક્ષેત્રે સતત અત્યારે પ્રગતિના કામો ચાલી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો હોય કે ભારતના ખેડૂતો, લગાતાર સરકાર જે છે તે ખેડૂતો માટે અનેકો યોજના પણ ચલાવે છે અને ઘણી બધી નવી જાહેરાતો પણ કરતી હોય છે. તેની વચ્ચે અત્યારે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ મૂકી છે. તેની વચ્ચે મિત્રો સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના આજ સુધીમાં ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી બની શકે. ગુજરાતના 2.25 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. તો આજે સોઇલ હેલ્થ કાર્ડ છે મિત્રો એ ખેડૂતોના માટે જમીન કાર્ડ તરીકે પણ ગણવામાં આવશે. ખેડૂતોની જમીનનો તમામ રેકોર્ડ આ કાર્ડમાં લખેલો હશે, એટલે કે ખેડૂતોની જમીન કેટલી ફળદ્રુપ છે, આ જમીનની અંદર કયા કયા પાકો સારા બની શકે, આ તમામ ખેડૂતોની જમીનનો તમામ રેકોર્ડ માટે સોઇલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે, જેથી ખેડૂતોનો રેકોર્ડ જે છે તે કાર્ડથી જળવાઈ શકે. અને ઓલરેડી ખેડૂતોના ગુજરાતમાં 2.25 કરોડ જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં કોની બનશે આવનારી ચૂંટણીમાં સરકાર, તેને લઈને સૌથી મોટી જાહેરાત. ગુજરાતમાં મિત્રો આગામી સમયમાં જે છે તે આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે, તેને લઈને હર્ષ સંઘવીએ મોટી વાત કરી છે. અને માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ નહીં, હવે 1 વર્ષ જેટલો સમય પણ રહ્યો નથી 2027ની સાલને, અને 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. એટલે કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોની બનશે સરકાર, દરેક લોકો અત્યારે આ સવાલ પૂછી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં જે છે તે મિત્રો ચૂંટણી અંગે હર્ષ સંઘવીએ મોટી વાત કરી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી જે છે તે પગપેસારો કરી રહી છે તે અંગેના સવાલમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીભાઈએ જવાબ આપ્યો કે ભાજપ અને ગુજરાતની જનતા વિશ્વનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે. એક સિક્કાની બે પહેલું છે અને ભાજપના કાર્યકરો જે છે તે ખાસ કરીને લોકો વચ્ચે રહીને રાત દિવસ કામ કરનારા લોકો છે. પ્રત્યેક સમાજનો વિકાસ થયો છે, તમામ નાગરિકો જે છે તે મારો પરિવાર છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. ભાજપના કાર્યકરો જે છે તે ફક્ત ઇલેક્શન ટુરિઝમ માટે નથી નીકળતા, એટલે કે ચૂંટણી સમયે જ નથી નીકળતા, પરંતુ લોકોની વચ્ચે રહીને રાત દિવસ કામ કરે છે. અમદાવાદનો વિકાસ કરનાર કોણ છે? નાગરિકો અને ભાજપ સાથે મળીને વિકાસ થયો છે. અને તેમણે મિત્રો એવું પણ જણાવ્યું કે આગે આગે દેખો હોતા હે ક્યાં, તેવું પણ મિત્રો જે છે તે હર્ષ સંઘવીએ જણાવ્યું. તો આનો મતલબ કે મિત્રો આવનારા સમયની અંદર જ્યારે ચૂંટણીઓ ગુજરાતમાં ખાસ કરીને આવવાની છે, ત્યારે જોવાનું રહેશે કે લોકો જે છે તે કઈ પાર્ટી તરફ ઝુકાવ કરે છે. કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ છેલ્લા 30 વર્ષથી બહુમત સાથે સરકાર બનાવી રહી છે, પરંતુ ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે અહેવાલો અનુસાર કે આ વખતે આમ આદમી પાર્ટી પણ ભાજપને ટક્કર આપી શકે. આની વચ્ચે મિત્રો આવનારી જો ચૂંટણી સર્જાવાની છે 1 વર્ષ બાદ, તેમાં તમે કોની સરકાર બનાવવા માંગો છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર, સરકારી યોજનામાં કર્યો મોટો ફેરફાર. જી હા મિત્રો, મહિલાઓ માટે સરકારે ખૂબ જ મહત્વની યોજના ચલાવે છે, મહિલા વિધવા યોજના. તેની અંદર સરકારે જે છે તે હવે નિયમો ફેરવ્યા છે, જેનાથી નાગરિકોને સહાય મેળવવામાં જે છે તે ખૂબ જ મોટી સરળતા મળી રહેવાની છે. તેની અંદર વાત કરીશું મોટા નિયમો ફર્યા છે. તેની વચ્ચે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ગંગા સ્વરૂપ સહાયની પદ્ધતિમાં ફેબ્રુઆરી મહિનાથી જે છે તે મિત્રો લાગુ કરવામાં આવ્યા સૌથી મોટા ફેરફાર. પહેલા મિત્રો જે છે તે વિધવા સહાય યોજના અંતર્ગત મિત્રો સરકાર જે દર મહિને હપ્તો આપતી, જો તમને ના ખબર હોય તો પહેલા એ સમજાવી દઉં કે સરકાર જે છે તે વિધવા મહિલાઓ છે કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા છે, તો એમને દર મહિને પેન્શન તરીકે 1200 રૂપિયા આપે છે. તો અત્યાર સુધી મિત્રો આ વિધવા મહિલાનું પેન્શન જે છે તે મહિલાઓના ખાતામાં સીધું જમા ન થતું હતું, પરંતુ પોસ્ટ ઓફિસના બચત ખાતામાં જમા થતું હતું અને ત્યાંથી જે છે તે મહિલાઓને સહાય મળતી હતી. પરંતુ હવે નિયમો ફેરવવામાં આવ્યા છે. તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું જે પણ બેંક ખાતું હશે, તો સીધા તમારા બેંક ખાતામાં જે છે તે મિત્રો હવે પૈસા ભરવામાં આવશે. એટલે કે સરકાર તરફથી જે દર મહિને મળનારા પૈસા છે સીધા તમારા ખાતામાં આવશે, પોસ્ટ ઓફિસના ખાતામાં નહીં આવે. એનાથી દરેક મહિલાઓને એ ફાયદો થશે કે સીધા પૈસા તમારા સુધી પહોંચી જશે.
ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરતા ગુજરાતના ખેડૂતોએ પણ માંગણીઓ વધારી। ત્યારે મિત્રો તમને જણાવી દઉં તો મહત્વના સમાચાર આવી રહ્યા છે લોન માફી અને દેવા માફીને લઈને જે આંકડાઓ જાહેર થતા હોય છે તેને લઈને જે મિત્રો લગાતાર જે રિસર્ચ થઈ રહી છે તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર છે। સૌથી પહેલા તો તેલંગાણાની સરકારે મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન જે છે તે મિત્રો માફ કરી હતી અને એ મિત્રો જે લોન માફ કરી હતી તેલંગાણાની અંદર ત્યાર પછી આખા દેશમાં બીજા રાજ્યોના ખેડૂતોએ પણ લોન માફીની માંગણીઓ કરી હતી। જેમ કે જો તેલંગાણાની સરકાર ખેડૂતોની લોન માફ કરી શકતી હોય તો બાકીના બીજા રાજ્યોની સરકાર પણ લોન માફ કરે ખેડૂતોની તેવી માંગણીઓ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા। પછી મિત્રો ઘણા સમયથી જે છે તે ખેડૂતો દેવા માફીની માંગણીઓ કરી રહ્યા છે। અંદાજિત 2 થી 3 વર્ષથી મિત્રો આ સિલસિલો ચાલુ આવ્યો છે। તેની વચ્ચે અત્યારે મિત્રો બજેટની અંદર પણ ખેડૂતોની એવી આશા છે કે જ્યારે ગુજરાતનું બજેટ હમણાં જાહેર કરવામાં આવશે તો એમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફી અંગે કોઈ ઉલ્લેખ થઈ શકે। જો કે મિત્રો હજુ સુધી ઓફિશિયલી સરકાર આને લઈને દેવા માફી કે લોન માફીને લઈને કોઈ પણ માહિતી ક્યારેય પણ આપી નથી। અને મિત્રો તમને એક માહિતી એ પણ જણાવીએ તો ગુજરાતની અંદર જે રિસર્ચ અને મિત્રો જે અહેવાલો સામે આવ્યા છે આંકડા સામે આવ્યા છે તે અનુસાર ગુજરાતમાં દરેક ખેડૂતોને સરેરાશ એટલે કે એવરેજ ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું જે છે તે ગણવામાં આવ્યું છે। અને એક બીજો આંકડો પણ એક સામે આવ્યો છે કે જો ગુજરાતમાં 2 લાખ રૂપિયા સુધીની દેવા માફ અથવા લોન માફ કરવામાં આવે તો 90% ખેડૂતો દેવાના ભારમાંથી બહાર આવી શકે એમ છે। એટલે કે જો 2 લાખ રૂપિયાના દેવા માફ ગુજરાતની અંદર થાય છે તેલંગાણાની જેમ તો ગુજરાતના 90% ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી જશે। તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ઇન્ટરનેટની ગુજરાતને મળી સૌથી મોટી ભેટ। જે હા મિત્રો ઇન્ટરનેટ જે છે તે અત્યારે લોકો માટે ખૂબ જ જરૂરી સાધન બની ગયું છે કારણ કે ઇન્ટરનેટનો ઉપયોગ જે છે તે મિત્રો ગરીબોથી લઈને મધ્યમ વર્ગના લોકો અને અમીર વર્ગના લોકો તમામ કરે છે। પરંતુ છતાં પણ ઘણા બધા એવા હોય છે લોકો કે જેના પાસે ઇન્ટરનેટના પૈસા નથી હોતા અથવા તો અમુક જગ્યાએ ઇન્ટરનેટ પકડાતું હોતું નથી જેથી ઇન્ટરનેટ જેવી ખૂબસૂરત સાધનનો ઉપયોગ પણ ઘણા બધા લોકો નથી કરી શકતા। જેના ભાગરૂપે ગુજરાતમાં એક મોટી ઐતિહાસિક સિદ્ધિ રચવા જઈ રહી છે। મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ જે છે તે તમે તમારા જીવન બદલવા માટે પણ કરી શકો। જેમ કે ખેડૂતો છે તે ઇન્ટરનેટના માધ્યમથી નવી નવી ખેત પદ્ધતિઓ શીખી શકે। યુવાનો જે છે તે મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઘરે બેઠા પોતાનું શિક્ષણ મેળવી શકે અને કોઈ પણ પ્રકારનો ધંધો લઈ લ્યો મિત્રો ઇન્ટરનેટના માધ્યમથી તમને તમામ જ્ઞાન જે છે તે એક ફોનના માધ્યમથી મળી જાય છે। આની વાત મિત્રો વાત કરીએ તો વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક જે છે તે હવે ગુજરાતના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોને ડિજિટલ દુનિયા સાથે જોડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એલોન મસ્કની સાથે સ્પેસએક્સ કંપનીની અંદર મિત્રો જોડાણ કરવાના કરારો કર્યા છે। આનાથી મિત્રો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લેટર ઓફ ઇન્ટેન્ટમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ પહેલ મિત્રો એટલા માટે કારણ કે ગુજરાતના જે પછાત ગામડાઓ છે ત્યાં પણ અત્યાર સુધી ઇન્ટરનેટ નહોતું ત્યાં પણ ગામડે ગામડે ઇન્ટરનેટ પહોંચાડવામાં આવશે। મિત્રો જણાવીએ તો સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા છેવાડાના માનવી સુધી પણ ઇન્ટરનેટ પહોંચશે જેથી ઇન્ટરનેટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ દરેક લોકો અને ગરીબ વર્ગના લોકો પણ ઇન્ટરનેટના માધ્યમથી પોતાનું જીવન ગુજરાન સુધારી શકે।